તૃપ્તિ આવ્યું. તૃપ્તિ ત્યાગમાં નહીં, ભોગમાં. ભોગમાં. ભોગમાં નહીં, ત્યાગમાં છે. તૃપ્તિ ભોગમાં નહીં પણ ત્યાગમાં. પપ્પા ભૂલી ગયા. એમ કોણ કરતું ઘી ખાવ ગળ ખાવ? વખાણ કરવામાં તો કોઈ તમારી પાસે શીખવું જોઈએ. જય માતાજી. કેમ છો બધા? મજામાં? આશા રાખું છું કે આપ સ્વસ્થ, મસ્ત, તંદુરસ્ત અને વ્યસ્ત છો. વેલકમ બેક ટુ અવર ન્યુ વિડીયો, અવર ન્યુ બ્લોગ. મિત્રો, ગઈકાલે અમદાવાદ ગયા હતા. અમદાવાદથી આવ્યા, હજી થાક ઉતરતો નથી. પગ બહુ દુખે છે, દર્દ થોડુંક વધી ગયું છે. અને ઇન્દુબા અત્યારમાં લે છે હંજવારી. જય માતાજી, જય મોગલમાં, જય સોનલમાં, જય બાપા સીતારામ. મમ્મી બીજું બધું તો ઠીક, પણ આ પગ છે ને અહીંથી જો મવડાઈ ગયો છે, હજી બહુ દુખે દુખે છે. હા, હજી પગ દુખે છે. બહુ દુખે છે. તો તને હું છોડી દે ઓલું તેલ કે કાંઈ એટલે સારું થઈ જાય ટ્યુબ. આ તો એવું કંઈક છોડી દો ને તો કંઈક મટી જાય. એ પાછો તે અપડાઉન કર્યું ને બસમાં એટલે વધારે દુખે. અપડાઉન કરતા શું છે ભાઈ, હાલવાનું બહુ હોય ને. સિવિલ હોસ્પિટલમાં જઈને એટલે નકરું હાલવાનું જોઈએ સવારથી સાંજ સુધી સતત. એટલે પગ દુખે, પણ અમારે તો આજ વખતે બપોર સુધી જ હાલ્યા હતા. એટલું બધું હાલ્યાય નથી, પણ હવે ખબર નહીં કેમ પણ બહુ દુખે છે. અને યુગભાઈ જો અત્યારમાં દાદાને કહે છે કે પોપૈયું પાડી દો. સવારમાં છે ને લઈ આવ્યા હતા મોસંબી ભાઈ હાટું. મોસંબી ખાધું, પછી મારી હારે ચા ભાખરી ખાધું, અને અત્યારે કહીશ પોપૈયું પાડી દો. આગો રાખ્યો તમારો ટકો. આગો રાખ્યો. પોપૈયું પપ્પા કાચા છે બધાય, પાકલ ક્યાં છે આમાં? પાકી જાય એ આવ્યું. હા, એનાથી ઉપડશે નહીં. એના માથા ઉપર આવ્યું તો ટકો રંગાઈ જાય. સારણ જો સવાર સવારમાં કપડાને ધબધબાવે છે. જય માતાજી, ગુડ મોર્નિંગ. જય માતાજી, જય મોગલમાં. કેમ છો? મજામાં? આઈ હોપ કે તમે મજામાં છો. એમ ન કીધું? નહીં, તમને પૂછું, તમે કેમ છો? મજામાં ને? હું તો ભાઈ ઘોડા જેવી તબિયત છે આપણી, આપણને શું વાંધો હોય. કાલ રાતે અમદાવાદથી આવ્યો એટલે થાકોડો લાગ્યો. પગ એક દુખે છે. તો ડોક્ટરને બતાવી દો. કેટલી વાર કીધું મેં તમને. ઓહો, બતાવી દે બતાવી દે. એમ તો કહું બતાવી દો. કપડાને ધબધબાવી નાખો. જો અમદાવાદના કપડા બહુ ગાભા ઝાઝા થઈ ગયા છે, એટલે ગાભાને અત્યારે ધબધબાવી નાખવાના થાય છે. ગાભા. અને બપોરે કંઈક ભાવતા ભોજનિયા કંઈક ખાવું, કારણ કે હમણાં છે ને ભાઈ અમદાવાદ જઈને એટલે કંઈક હરખું ઘર જેવું ખાવાનું ક્યાંય નથી મળતું. એટલે કંઈક હરખું છે ને ઘરનું જમાડી દો અમને. હું બા ખાવું છે? પંજાબી લઈ આવો. લઈ આવવાનો તો બધાય કરી દે. બીજું કંઈક કરી દે. આપણું ગુજરાતી કાઠિયાવાડી કરી દે ને તોય સારું. દાળ ભાત શાક રોટલી હોય આપણે ગુજરાતી થાળી. દાળ ભાત શાક, આપણે દાળ ભાત બનાવી નાખ. બંને અનાજ છે. બાપુનો આજનો સુવિચાર લઈ લઈ. બાપુજી આજનો સુવિચાર આપી દો. આજનો સુવિચાર છે, તૃપ્તિ ભોગમાં નહીં ત્યાગમાં છે. વાહ વાહ, વેરી ગુડ. ખૂબ ખૂબ સુંદર સુવિચાર. તૃપ્તિ ત્યાગમાં નહીં, ભોગમાં. ભોગમાં. ત્યાગમાં નહીં, ભોગમાં નહીં, ત્યાગમાં છે. તૃપ્તિ ભોગમાં નહીં પણ ત્યાગમાં છે. પપ્પાએ ભૂલી ગયા. તૃપ્તિ ભોગમાં નહીં, ત્યાગમાં છે થઈ ગયું. પણ ત્યાગમાં નહીં, સોરી, ભોગમાં નહીં પણ ત્યાગમાં છે તૃપ્તિ. તૃપ્તિ માને સંતોષ. એ તમે ત્યાગ કરો ને તો તમને સંતોષ થાય, એવું કંઈક કહેવા માગે છે. એની વે આ જો ફીણના ફોહા ભાઈ વાળી નાખ્યા છે અહીંયા. કોઈ કપડા જાજા થઈ જાય અમદાવાદ જાવ ને એટલે હામટા ગાભા થઈ જાય. મમ્મી એને ગાભા કહેવાય કાઠિયાવાડીમાં. ગાફાનો ગાભા કોને કહેવાય? મોહતા હોય ને, કામ કરવા લીધા હોય, પછી વધારે સારું કપડા રાખો, કપડા રાખો. થોડી તમે ભાષા સુધારો. સારું કપડા રાખો, કપડા. એટલે આ કપડા વધી જાય ને એટલે ધોવા પડે. શાળાની ઠંડી લાગે છે, બધું ભેગું છે. આ ટાઈટ વધારે તો એમાં તો મમ્મી હમ ક્યાં કરે ઉસમે? વોશિંગ મશીન લઈ દો. હે, વોશિંગ મશીન લઈ દો. લઈ દે લઈ દે. શું કરો એમ નહીં કરો. વોશિંગ મશીન તો આને જાતું જ નથી. થોડોક ટાઈમ ખમી જાય પછી લઈ દે. પાકું. પીપી લાગી છે. હા, કોણ નાનું હતું? કોણ નાનું હતું તે બોલ. આ એમ કોણ કરતું ઘી ખાવ ગળ ખાવ? હા બોલ, મારી વાત સાંભળ. એમ કોણ કરતું? હા બોલ, મારી વાત સાંભળ. કોણ એમ કરતું? કોણ? કોણ? પપ્પા નાના હતા એ કે? પપ્પા કેતા? પપ્પા અને કાકા. મારો બેટો છે ને ભાઈ, હાથે ગાડી ઉપર ચડી જાય છે ને હાથે ઉતરી જાય છે. પછી બોલ. સમજો સમજો સમજો. મમ્મી હાથ રાખો, મેં હાથે ચડી જાય છે. હમણાં જોઈ જો હાથે ચડી છે. આ ટબુડિયું એટલું બધું શીખતું જાય છે. જોઈ જો હમણાં. ત્યાં પગ નો મૂકે ઘેર ઉપર. સહેજ સપોર્ટ કરો, સહેજ અમથો. બસ બસ મૂકી દો હવે હાથે ચડી જાય. બાકી મારો વીરો જગમગ જગમગ થાય છે. ઉઠી ગયો છે. બસ ઉઠી ગયા છે અને યુગભાઈ ને રમાડે છે. પપ્પા એવા ના ખરા ડરતા હતા. ના ખોરા ભાઈ, બધા બગડા સટી બોલાવી હતી. યુદ્ધ જામ્યું તું રાતે.
નીંદર એટલી બધી ગાઢ આવી ગઈ હતી કે વાત જવા દો, કારણ કે થાકી ગયા હતા ને એટલે. બાકી ભાઈ તમને થાક કેવો લાગ્યો? મને ખબર ને હું ક્યાં નાખો રાટવડું જાગતો જ તું રહી તુંય હુઈ ગયો તો. પેલી બધાય ની પાકી જાય ભાઈ. એ તો મને થોડા સાંભળે હું ઢવડતો હોય તો પછી ટાઈમ થઈ ગયો છે બપોરના 1. બ્રેકિંગ ન્યૂઝ, ગરમા ગરમ ફૂલકા રોટી બને છે મેડમ ના કોમળ કોમળ હાથોની. વાહ ભાઈ વાહ. વખાણ કરવામાં તો કોઈ તમારી પાસે શીખવું જોઈએ. સાચા વખાણ કરું છું, ખોટા નથી કરતો. બહુ મસ્ત બનાવીને અમને ખવડાવે છે. કેમ ફૂલે કે ચકલી ચડાવી, મસ્કા કેમ મારો, એ તમે પાસે શીખવા તો જોઈએ. તું કઈ સકલી છો તું ફૂલે કે સડી જા? વિડીયોમાં તમે એવા વખાણ કરો, આ કઈ રિયલમાં સકલી છો તું પણ કે ફૂલે કે સડી જા? એમની રિયલમાં એવું કઈ હોતું નથી. હોય છે હોય છે. સરસ. જો ભાઈ રોટલી બને છે અને રોટલી બળી ન જાય એનું ધ્યાન રાખજે. નકર એક વખત વિડીયોમાં ભાઈ રોટલી બળી ગઈ હતી એટલે એ વિડીયો વાયરલ થયો તો. બોલો. આવો આવો યુગભાઈ, વેલકમ વેલકમ. હું કહેતી હતી, બોલો. મેં સવારે કીધું તું ને દાળ ભાત ને એવું બનાવું છું. એવું કઈ છે નહીં. ઓ માય ગોડ, દાળ ભાત નથી લ્યો. મને એમ કે આ વખાણ કરું તો આ દાળ ભાત ને બધું હમણાં દેહે. કપડાં ધોઈને આવ્યા ને એટલે 11:30 ઉપર થઈ ગયું, પછી કેમ બનાવવા? આને હક ક્યાં નથી. જવું પૂછી મમ્મા મારે ખાવું બટા. પપ્પા ગયા છે ને એટલે એને હારે જવું છે ને આઈ દાદા હમણાં આવે હો. માલા પપ્પા હમણાં આવે. મારે જવું છે મોમમ લેવા એમ. તો સારું મેડમ, વેલા હારે તમારા કોમળ હાથોની ગરમા ગરમ રોટલી. ગરમ રોટલી હેઠે દેતી જાવ. નહીં નથી. આ મારો બેટો નહીં ખાવા દે મને. ધ્યાન से देखिए इस शख्स को खावा नहीं दिए. જો બપોરે છે ને જો આમ જો આવું તોફાન કરે. પપ્પા ઢોકળીનું શાક. મિત્રો અમદાવાદ થી ગયો તો ને એટલે મને આ પગ એટલો બધો અસકાઈ ગયો છે ને અત્યારે બહુ જ દુખે છે અને હરખું હલાતું નથી. એટલે મમ્મી અત્યારે માલિશ કરી દે છે. ઈ ભાઈ તારે પગ છે ને મરડાઈ ગયો છે. ભવડાઈ ગયો એટલે 15 દિવસથી આમ નમ છે. અને ઓજો આવી ગયો છે. અમદાવાદ પાસે દોડા દોડી થઈ હોય ને 15 દિવસથી આમ નમ દુખે છે. હવે એ તો ડોક્ટર ને જ બતાવવું પડશે ઓર્થોપેડિક વિભાગમાં. પહોંચી ગયો છે થોડોક અને દુખાવો થાય છે. મરડ જ થયો છે, બીજું કઈ નથી. પણ હવે શું થયું હોય એ તો ખબર નહીં મમ્મી. એમાં શું થયું, મરડાઈ ગયો તો ને પાછા અમદાવાદ ગયા અને થોડી વધી ગયું હોય દવાખાના. ભાઈ પગે છે ને હાલત ખરાબ કરી દીધી છે. હલાય નહીં એટલે પછી શું કરવું, એટલું બધું દુખે છે. અને એમાં યુગભાઈ કે તેડવાનું એટલે મમ્મીને કીધું ઘડીક માલિશ કરી દો ને, એટલામાં હોજો આવી ગયો છે. અને આમ પગ નથી થતો, આમ કરીએ ને એટલે દુખે છે. આમ દુખે છે અંદર દુખે છે મમ્મી. અને અંદર હા, એ રક્ત થઈ ગયું હોય, બીજું કાંઈ ન. અસકાઈ ગયો છે, બીજું કઈ નથી. મવડાઈ જ ગયો છે, એનાથી મસ્કોડ થઈ ગયું છે. એટલે આમ પગ મૂકવામાં કઈક થયું હોય ને એટલે આમ મડ થઈ ગયો હોય, વળી ગયો હોય. અને હેઠે કઈક લોખંડ કે કઈ પણ પાણકો કે એવું આવે ને એટલે પગ એટલો બધો અતિશય દુખે, પછી તો ઊભું જ ન રહેવાય એટલું બધું દુખે છે. એમાં પાછું તારે થોડી વધી ગઈ ને એટલે હોજો આવી ગયો એટલે વધુ દુખે. હવે આમાં શું છે, ઓલો જે સ્પ્રે આવે ને હોજો દૂર કરવા, સ્પ્રે પડ્યો છે ભાઈ, એમાં કાંઈ ફેર નથી. તો ડોક્ટર ને બતાવવું પડશે. દવાખાના ભાઈ, બીજો એકેય રસ્તો જ નથી. દવાખાના સિવાય કાંઈ આવતું જ નથી લાઈફમાં, નકરું દવાખાનું જ આવે છે. એ આપણે એકને છે એમ નહીં ભાઈ, બધે દવાખાના છે. દવાખાના ઘરે ઘરે છે પણ આપણે વધારે છે. તું ભૂલી જ જાય, બધે છે. આપણે જાહેરાત કરીએ છીએ હા, વિડીયો ઈ વાત એ છે એટલે બીજા જાહેરાત નથી મમ્મી આ શું કીધું હોય એ વાત વિડીયો જાહેરાત થઈ જાય. હેલ્મેટ લઈને મમ્મી આવ્યા છે દેવા, કારણ કે મારે જવાનું છે બગસરા. તો સારું મિત્રો, આજનો વ્લોગ આ સુધી જ રાખું. તો કેવો લાગ્યો નીચે કોમેન્ટ કરજો, પસંદ આવે તો લાઈક. હા પાપા હા, આ ટબુડી હા. ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઇબ કરી દેજો. મળીએ છીએ જલ્દી નવા વ્લોગમાં, ત્યાં સુધી બધાને જય માતાજી.